ઘીમાં વઘારેલા કાજુ મળશે આજે નાસ્તા. કાજુ બદામ પિસ્તા ઘીમાં વઘારીને આપશે આજે મેડમ. જો પૂરી નાસ્તો હાલે છે. પગાર થઈ જશે, તમે ધ્યાન રાખો. ફૂલ કઈ રીતે સૌથી સરસ રીતે તરબૂચ કાપી શકાય. અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ગુરુવાર. જય સાંઈ બાબા. રેડી થઈ ગયા છે આપણે. ગુડ મોર્નિંગ દેવ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ અપેક્ષા. કેમ છો? મજામાં. પીયુબેનનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલ જવાનો. પીયુબેન રેડી થઈ રહ્યા છે. ફક્ત 5 મિનિટમાં હવે સ્કૂલમાં. નહીં શરદી થઈ ગયો. હા સૌરભાઈ તમે જો આજે સારી એવી ઊંઘ ખેંચી રહ્યા છે. બા શું કરે છે? જય શ્રી કૃષ્ણ બા. બા ઓન ડ્યુટી. ઓન ડ્યુટી. ચલો બેનને પૂછીએ. હો રૂમાલ આપી દેજો બાને. મારો અને તારો કોને કીધું ધોવા માટે? ગઈકાલે તમે જોયું કોકરી બજારમાં કેવું લાગ્યું? કોમેન્ટ જરૂર કરો. કેવી આઈટમો છે ત્યાં તમે પી જઈ શકો છો. તે આવેલું છે નિકોલ સુહાસ કાસ્પિયાની સામે દેવશ્રી કરીને છે ક્રોકરી બજાર. ત્યાં તમે જઈ શકો છો. બાને આજે છુટ્ટી છે, આજે કામ આવ્યું નથી. હા જાય છે પીવું ને. બસ 2 મિનિટમાં બૂટ પહેરે મોજા પહેરે છે. ચલો પીયુબેનને મૂકી આવીએ પછી મળીએ. ચલો બધા રેડી થઈ ગયા છે. જો બાના કપડાં ધોવાઈ ગયા છે. મેડમ આવી ગયા નહીં ધોઈને. નાસ્તો બને છે ફર્સ્ટ ક્લાસ. ઘીમાં વઘારેલા કાજુ મળશે આજે નાસ્તા. કાજુ બદામ પિસ્તા ઘીમાં વઘારીને આપશે આજે મેડમ. જો જલસા છે આપણે તો. આજે લાગે પગાર કેવો લાગે છે? ચોખ્ખી આવક થઈ લાગે મેડમને. હે તો આ તો કાજુ બદામનો નાસ્તો મળવાનો હોય તો શી ખબર. ફાયદો તે લાગે મોટો મેડમને. પાર્લરનું મોટું કસ્ટમર આવી જવું છે. સવારમાં કાજુ બદામનો નાસ્તો આપો. હા નહીં આવી કોઈ? નાસ્તો તૈયાર થઈ ગયો છે. અપેક્ષા બેને બનાવી દીધું છે. જુઓ તમે પૂરી નાસ્તો હાલે છે. પગાર થઈ જશે, તમે ધ્યાન રાખો. ફૂલ જો કઈ રીતે સૌથી સરસ રીતે તરબૂચ કાપી શકાય. તો આ રીતે અડધું તરબૂચ કાપી ગાળવાનું. એક સાઈડનો આ ભાગ કાપી ગાળવાનો. પછી આ રીતે ઇઝીલી કપાઈ જશે ફટાફટ તરબૂચ. મસ્ત આ રીતે કટિંગ કરીને કરતાથી બધું. તમે જો બીજો ટુકડો કાપ્યો છે આપણે એ આ રીતે. પછી આ રીતે સાફ કરીને કરતાથી વ્હાઈટ પછી આના સીધા ટુકડા. આ રીતે પીસીસ કરીને ફર્સ્ટ જો મસ્ત પીસ થઈ જશે. સીધા વળી ગયા. એ જ રીતે બીજો ટુકડો. થોડા મોટા પીસીસ થાય છે આપણે થોડા નાના કરીએ. આવી રીતે ટુકડા કરીને
વાહ, જો બેસ્ટ પીસ સુધી ટુકડા. તરબૂચ કટિંગ કમ્પ્લીટ. જો લંચ કરવા બેસી ગયા છે સ્વરભાઈ એમની ગાડીમાં. મેડમ જો જલસા નવરા ધૂપ થઈ ગયા છે. પાલસા કો ના નહીં ખાવા, બહુ પાકી જાય છે. તરબૂચ આપ્યું છે નાસ્તામાં. પીવુંને લેવા જવા માટે તૈયાર થઈ ગયા છે. 12:10 થઈ ગઈ છે. 12ની ઘડિયાળમાં 12:05 થાય છે. મેં ઘડિયાળમાં જોઈએ. ચલો જમવાનું પણ રેડી થઈ ગયું. પરોઠા શું છે જોઈ લઈએ. છાશ, દાળ ફ્રાય અને રાઈસ. આજે જીરાથી નથી ફ્રાય કર્યા એટલે પીવું કે કેમ મમ્મી જીરા રાઈસમાં જીરું નથી ના. સારું એના ભાઈબંધના ઘરે આવી ગયો છે. બોટલ રમે છે. હા પીવું લઈને આવું પછી જમીએ. સારું બાય બાય બાય. સ્વરૂ એમના ચાંદા મામાને જોઈને જોડે આવવા માટે રડે એટલે બાકે છે જાત બોલ્યા વગર. ચલો પીવુંને લઈને આવીએ પછી મળીએ. ઊંઘીને ઉઠી ગયા. બોલ પીવું શું કહેવું છે? કંઈક બોલતી હતી બોલ. બા કપડાં વારે છે આજે. આજ બાને કામ આવ્યું નથી એ. હા ભાઈ હો છૂટક કામ આવ્યું હતું આજે. એમનું રેગ્યુલર નહોતું અહીંયા રિપેરિંગ કામ થઈ ગયું છે. અને અમારા કિરણ માસીનું સુરસુડિયું. એ કિરણ માસીનું સુરસુડિયું શું કરે છે? બોલ પીવું શું બોલવું છે તારે? ટ્યુશન નહીં જવાનું તો ચાલ. લીધી બેગ લે, પાણીની બોટલ લે. ચલો પીવુંને ટ્યુશન આવતા રહીએ ફટાફટ. ચલો પછી મળીએ. ઓફિસથી આવી ગયા. જમવામાં શું બને છે? ડ્રેસ બેસ આ તો સજી ધજીને ફરી છે એવું મેડમ તો. ફરવા ગયા હતા? ચોકન ગયા હતા? કયા મંદિરે? સાંઈબાબા મંદિરે. શું કીધું હતું બાબાએ? એટલે જાતે લેવાની ના કીધી સદબુદ્ધિ? જો કેરી લાવે છે બદામ. પણ પેલા જેવું છે કે ભાઈ લાવેલું બાતલ ગયું ના જ ગમે ને. પૂરી કહે છે બગરેલી લાવે તમે કયા એંગલથી તમને દેખાય બગરેલી? ભાઈ ક્યાં કેરી બગરેલી હોય તો કમેન્ટ કરજો. જો એ દેખાય તમને બગરેલી તો પછી તાન હા આવું તાન ભાઈ એટલે જ લાવે ના કરવાનો વસ્તુ. બસ તાન પછી આવું છે ભાઈ. જો લાવીએ તો એ ના ગમે, ના લઈએ તો બધા લાવતા નહીં. એવું બેન મોબાઈલમાં, ચોરભાઈ ગોળિયામાં. જો સ્વરભાઈ છે. જય ઉમિયામાં મળી. બોલો બીજું કાંઈ? ખાવામાં જો ગોટાળો તૈયાર થાય છે. જોડે બનશે ઢોસા. ઢોસા જ ને?
ઢોસા બનશે ગોટાળા જોડે, એટલે શાક ને ઢોસા એવું છે. ચલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે મળીએ આવતીકાલના વ્લોગમાં, નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.